રૂપાલા ધાનાણીને ચૂંટણીનો પંચ। રાજકોટમાં ભાજપ ઉમેદવારનો 16.66 લાખનો તો કોંગ્રેસ ઉમેદવારનો 5.46 લાખનો ખર્ચ। 2 દિવસમાં હિસાબ આપવા નોટિસ। રાજકોટ લોકસભા બેઠક પર આગામી તારીખ 7 મેના મતદાન થવાનું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણી ખર્ચ રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પૂરો ખર્ચ રજૂ કરવામાં ન આવતા કલેક્ટર દ્વારા બંને ઉમેદવારને નોટિસ ફટકારવામાં આવી છે। આ ઉપરાંત આ નોટિસનો 2 દિવસમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે। જો કે આશ્ચર્યની વાત એ છે કે 7 અપક્ષ ઉમેદવારોએ પોતાનો સમગ્ર ખર્ચ રજૂ કરી દીધો છે, જ્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એજન્ટ દ્વારા હિસાબી રજિસ્ટરમાં અમુક કાર્યક્રમના હિસાબ નોંધેલા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના એજન્ટ દ્વારા હિસાબ રજૂ કરવામાં વધુ 3 દિવસની મુદત માંગવામાં આવી છે। જો કે તેઓની માંગણી ફગાવી દેવામાં આવી છે। સમયસર ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ ન કરતા ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારને કલેક્ટર પ્રભવ જોશી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। આ નોટિસનો 2 દિવસમાં જવાબ રૂપે સમગ્ર ચૂંટણી ખર્ચ દર્શાવવા માટેનો આદેશ પણ આપવામાં આવ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।